નમસ્કાર વિદ્યાર્થીઓ, ટોપિક 10.2 દબાણ. અહીં આખા ચેપ્ટર દરમિયાન બે ભૌતિક રાશિઓ વિશે આપણે વારંવાર ચર્ચા કરવાની થશે, વારંવાર ઉપયોગ કરવાની થશે. આવી બે ભૌતિક રાશિઓ તરીકે એક છે દબાણ અને બીજી છે ઘનતા. તો દબાણ અને ઘનતા આ બંને ભૌતિક રાશિઓના અર્થઘટન ક્યાં લાગે છે, એનો એકમ શું છે, એનું પારિમાણિક સૂત્ર શું છે, એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો એક સિમ્પલ ઉદાહરણથી આપણે જોઈએ કે દબાણ વ્યાખ્યાયિત શા માટે કર્યું. ખરેખર તો બળ છે, પણ એ બળને આધારે દબાણ શા માટે વ્યાખ્યાયિત કરવું પડ્યું. તો આપણી ઘરે હાજર હોય ને એવી બે નાનકડી વસ્તુઓથી આપણે એક પ્રયોગ કરવો છે. શું પ્રયોગ કરવો છે? તો કે ઘરમાંથી બે વસ્તુઓ શોધી લાવો. હશે જ એક સોય દોરાની જે સોય આવે એ, અને બીજું આપણી ઘરે દીવાસળી પણ હોય છે. એક સોય શોધી લાવો અને બીજું દીવાસળી શોધી લાવો. બરાબર છે? સોય ન હોય તો ટાચણી, પીન પણ ચાલે. અને આ બંનેને આપણે આપણી ત્વચા ઉપર ખૂંચાડવાની છે. ત્વચા ઉપર ખૂંચાડવાની છે. અને ખૂંચાડવા માટે આપણે શું પ્રયત્ન કરવો પડે છે એ જોવાનું છે. ખૂંચાડવામાં વધારે અતિરેક કરવો એ નકામો, કારણ કે ટાચણી તો લાગે ને લોહી નીકળે તરત. એટલે મર્યાદિત રીતે બળ લગાડી, બળ આપી અને કેટલી અસર આપણી ચામડી ઉપર થાય છે ને એ અનુભવવાની વાત છે. તો ત્વચા પર સોય અને દીવાસળીની અસર કદાચ તમે પ્રેક્ટિકલ નહીં કરો તો તમને ખબર પડી જાય કે તમે સોય લગાડશો, હળવેકથી સોય ટચ કરાવશો, દબાવશો તો શું થશે, અને દીવાસળી હશે તો પણ શું થશે. બંનેની અસર તમે અહીંયા જ નક્કી કરી શકો. હવે શું કરવાનું છે? તો કે દીવાસળી અને સોય. એટલે પેલા હું સોયની આકૃતિ દોરું છું. આ સોય અને દીવાસળીનો ફરક છે એના એન્ડ પર નક્કી થાય. આ જે સોય છે એનો છેડાનો ભાગ, અને એવી જ રીતે જો દીવાસળી લઈએ તો આ દીવાસળી છે એનો છેડાનો ભાગ. હવે બંને પર એક જ સરખી રીતે તમારે ધક્કો મારવાનો છે, એટલે કે બળ લગાડવાનું છે. એક જ સરખો ધક્કો મારો, બળ લગાડો, અને કોણ ચામડીની અંદર જાય છે એ જોવાનું છે. સરખું બળ લગાડો તો વધારે અંદર કોણ વહી જશે? સોય. શા માટે? તો કે અહીંયા જે ભાગ છે એના સંપર્કમાં છે, આ ભાગ એના સંપર્કમાં છે, અહીં આટલો ભાગ સંપર્કમાં છે. તો એટલું તો આપણને સ્પષ્ટ ખબર પડી જાય છે અહીંયા કે સોય છે એનો જે ભાગ સંપર્કમાં છે, સોયનો જે ભાગ સંપર્કમાં છે એ ભાગની સપાટી એને કહેવાય સંપર્ક સપાટી. તો એ સંપર્ક સપાટીની વાત કરીએ તો સોયની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અને દીવાસળીનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, એમાં સોયનું ક્ષેત્રફળ તો ખૂબ નાનું થશે, એક ટપકા જેવડું થશે, જ્યારે દીવાસળી તો એના પ્રમાણમાં વધારે પોળી છે, જાડી છે. તો દીવાસળીનો સંપર્કમાં રહેલો ભાગ વધુ થશે, સોયનો ઓછો થશે. પણ જ્યારે તમે એ બંને પદાર્થોને એક જ સરખો ધક્કો મારો છો તો વધારે અંદર જવામાં કોણ સફળ રહેશે? સોય. અર્થાત બળની અસરકારકતા કોની વધારે થઈ? સોય. સોય દ્વારા લાગતા બળની અસરકારકતા વધુ થઈ. કોના કરતા? દીવાસળી કરતા. તો અહીંયા હું લખું કે બળની અસરકારકતા, બળ નથી લખતો, હું શું લખું છું? એક જ સરખું બળ લગાડ્યું છે, તો એવા કેસમાં બળની અસરકારકતા સોય વડે વધુ છે, દીવાસળી વડે ઓછી છે. એનો એ અર્થ એ કરી શકાય ને કે ભાઈ તમે પાતળા પદાર્થ, એટલે કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું હોય એના દ્વારા વધારે અસરકારક રીતે બળનો ઉપયોગ કરી શકાય. ક્ષેત્રફળ ઓછું તો બળની અસરકારકતા વધુ, ક્ષેત્રફળ વધુ તો બળની અસરકારકતા ઓછી. તો આ રીતે આ પેલી આપણે ઘરે કરી શકીએ એવા સામાન્ય પ્રયોગની ઘટના દ્વારા આપણે જાણ્યું કે બળની અસરકારકતા ક્યાં વધુ થઈ. અને દબાણ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવી પડી એનું મૂળ કારણ પણ આ જ છે. ચાલો આવો બીજો પ્રયોગ. આ બીજો પ્રયોગ આપણે જોયો હોય, અનુભવ્યો ન હોય.
સર્કસ સાથે સંલગ્ન પ્રયોગ છે. સર્કસમાં જુદા જુદા પ્રકારના ખેલ દર્શાવનાર વ્યક્તિઓ, એના આર્ટિસ્ટો દ્વારા થતા પ્રયોગોમાંનો એક પ્રયોગ છે પોતાના ઉપર હાથીને ઊભો રાખવો, અર્થાત વજનદાર વસ્તુને પોતાની છાતી પર રાખીને સહન કરવી. આ પ્રક્રિયામાં શું થાય છે તો કે આ પ્રક્રિયામાં સર્કસનો કલાકાર છે એ એકદમ ક્ષમસીધી રીતે સૂઈ જાય છે. આ સૂઈ જાય છે, આ છે એની છાતીનો ભાગ છે, સૂઈ જાય છે, આ છાતીનો ભાગ છે. અને પોતાના ઉપર શું કરે છે તો કે પોતાના ઉપર હાથીને ઊભો રાખવાનો છે. બે સ્થિતિ છે. પહેલી સ્થિતિ તો કે પહેલી સ્થિતિમાં એ હાથી છે એને નોર્મલી સીધો એનો પગ છે એ વ્યક્તિ ઉપર પડે એ રીતે ઊભો રાખે. પહેલી સ્થિતિમાં તો કે એનો પગ સીધો વ્યક્તિની છાતી ઉપર પડે એ જ રીતે ઊભો રાખે. આ રીતે ઊભો રાખશે ને એટલે વ્યક્તિ ચુંદાઈ જશે, ચેપાઈ જશે. પણ એટલો ફરક કરી નાખે કે છાતીના ભાગ ઉપર સીધો હાથી નો ઊભો રહે, પણ વચ્ચે એક પ્લેટ મૂકી દે. પ્લેટ ઉદાહરણ તરીકે પ્લાયવુડની એક સીટ, આપણી ઘરે બારણું હોય ને એ બારણું ખાલી મૂકી દે ને છાતી ઉપર ને એની ઉપર હાથી ઊભો રહેશે તો એ વ્યક્તિ ચુંદાઈ નહીં જાય. ચુંદાઈ નો જાય એનો અર્થ શું થયો? હાથી તો એનો જ છે, સીધો ઊભો રહ્યો તો વ્યક્તિને ચુંદી નાખ્યો, એટલો બધું બળ લાગ્યું. અને બારણું ખાલી રાખ્યું તો બારણાનો વજન વધી ગયો, અમુકનો વજન તો વધ્યો, બારણું પ્લસ હાથી થયો તો એ વ્યક્તિ તો નો ચુંદાણો. કારણ શું તો કે પેલા શું હતું તો કે માત્ર હાથીના 4 પગ, આટલો ભાગ, આટલો ભાગ, આટલો ભાગ અને આટલો ભાગ, આટલો જ સંપર્કમાં હતો. હવે તમે આ બારણું મૂકી દીધું એટલે આટલો બધો ભાગ સંપર્કમાં આવ્યો. એટલે સંપર્કમાં આવતી સપાટીનું ક્ષેત્રફળ તમે વધારી દીધું તો હાથી પ્લસ બારણાનો વજન થઈને વ્યક્તિને ચેપી ન શક્યો, અર્થાત બળની અસરકારકતા ઘટી ગઈ. તો ચાલો આ જે પ્રયોગ અથવા આ જે ઘટના છે એ પણ શું દર્શાવે છે કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે છે તો બળની અસરકારકતા શું થાય છે? ઘટી જાય છે. સેમ વસ્તુ પેલો પ્રયોગ હતો. એટલે એટલી ખબર પડી કે બળની અસરકારકતા છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. બળની અસરકારકતા છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ બંને ઉદાહરણોની વાત કરીએ અને હવે આપણે એ ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરવા માટે આગળ વધીએ. તો એ જે બળ લાગે છે એ બળની અસરકારકતાની દિશાની વાત આવી. એ અસરકારકતાની દિશા માટે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. આ એક કન્ટેનર છે, એક પાત્ર છે. એ પાત્રની અંદર આપણે એક પદાર્થ મૂકી દઈએ. આ એક પદાર્થ છે, આની ઉપર બળ લાગે છે. અહીંયા જે દ્રવ્ય ભરેલું છે એ બળ લગાડે જ છે. બળ કેવી રીતે લાગતું હોઈ શકે તો કે ધ્યાનથી જો, બળ શિરોલંબ દિશામાં લાગી શકે, સમક્ષિતિજ દિશામાં લાગી શકે. સાહેબ તમે બે જ દિશા કીધી, બાકીની દિશા શું? બધી દિશા લઈ શકે છોકરાઓ. ધારો કે તમને એમ થયું કે મારે આ સિવાયની દિશા લેવી છે, તમને એમ થયું કે મારે આવી દિશા લેવી છે, લઈ શકાય ને. પણ આપણે સદિશના ઘટકો પાડીએ ને એમાંના બે ઘટકો પાડી દેવાના. કેવા તો કે એક સમક્ષિતિ દિશાનો ઘટક અને એક શિરોલંબ દિશાનો ઘટક. ટૂંકમાં ગમે તે દિશા હોય છે એટલે તો આપણે બે ઘટક જ પાડશું. કયા તો કે એક શિરોલંબ અને એક સમક્ષિતિ. હવે એક શિરોલંબ અને એક સમક્ષિતિ, તો એ બંનેની પરિસ્થિતિ પ્રમાણે વિચારીએ. આ શિરોલંબ દિશા છે અને સપાટીને લંબ થયું, અને બીજી સમક્ષિતિજ દિશા છે અને સપાટીને સમાંતર. સમક્ષિતિજ દિશા પણ વધારે સારી રીતે કેવું હોય તો આકૃતિની સ્થિતિ પ્રમાણે સપાટીને સમાંતર છે, જ્યારે અહીં આ જે છે એ સપાટીને લંબ છે. ચાલો આ પ્રયોગ તમે ઘરે કરી શકો. કોઈ પણ નાનકડી થોડી વજનવાળી વસ્તુ લેવાની. વજનવાળી એટલે એટલી વજનવાળી કે પાણીમાં ડૂબી જાય. હવે તમે એને ઉપરથી મૂકો એટલે હંમેશા કોઈ પણ વસ્તુ છે ને એ કાં તો ન્યાને ન્યા તરે છે અથવા તો નીચે સીધી નીચી જાય, ત્રાસી નહીં જાય, એક કઈ બાજુ ત્રાસી નહીં જાય, સીધી નીચી જશે.
સીધે સીધી નીચે જશે એનો અર્થ બળ ક્યાં લાગે છે? એની સપાટીને લંબ. ક્યારેય આ બાજુ નહીં જાય, આ બાજુ નહીં જાય, ત્રાસી નહીં જાય. એનો અર્થ આ ઘટના આપણને એવું કહે છે કે સમક્ષિતિજ દિશામાં શું થાય છે? તો કે સમક્ષિતિજ દિશામાં બંને બાજુ એવી રીતે બળો લાગે છે કે આ દિશામાંનું પરિણામી બળ કેવું થઈ જાય છે? 0. એટલે સપાટીને સમાંતર ક્યારેય બળની અસરકારકતા હોતી નથી. બળની અસરકારકતા હંમેશા સપાટીને લંબ દિશામાં જ હોય છે. એટલે બળ પરથી બળની અસરકારકતા એટલે કે દબાણ વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે બળ સપાટીને લંબ જ લેવાનું થાય. તો જોઈએ આગળ. હવે આ સપાટીને લંબ લેવાનું થાય તો શું દરેક જગ્યાએ સપાટીને લંબ રૂપે જ બળ આવેલું હોય? ના, બિલકુલ નહીં. કેટલી શક્યતાઓ છે? તો અહીંયા 3 શક્યતાઓ દોરું છું. 1, 2 અને 3. કેટલી શક્ય સ્થિતિ હોઈ શકે? તો કે પેલી શક્ય સ્થિતિ એવી લાગે છે કે ભાઈ બળ છે એ આ દિશામાં છે, બળ છે એ આ દિશામાં છે, બરાબર છે. બીજી શક્ય સ્થિતિ એવી લાગે છે કે બળ આ દિશામાં છે. ત્રીજી શક્ય સ્થિતિ આ દિશામાં છે. સાહેબ બીજી ને ત્રીજી આકૃતિ તો સરખી જ દોરી, તો તમે કેમ બંને કેસ અલગ કીધા? પણ એમાં આપણે જે ખૂણા લેશું ને એ અલગ રીતે લેશું, એટલા માટે આ 3 કિસ્સા બને છે. ચાલો, અહીંયા સપાટીનો ક્ષેત્રફળ સદિશ, સપાટીનો ક્ષેત્રફળ સદિશ આ રીતે લખો, સપાટીને લંબ અથવા આ રીતે, કઈ ફરક નથી પડતો. ચાલો, અહીંયા હું ડોટેડ લાઈન થી દર્શાવું છું એટલે થોડું સમજવામાં સરળ રહે. આ ક્ષેત્રફળ સદિશ એ, એવી જ રીતે અગેન ક્ષેત્રફળ સદિશ એ. ચાલો, પેલો કેસ છે ને એમાં તો બહુ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ કે બળ છે એ સપાટીને લંબ છે, એટલે બીજી કોઈ ચર્ચા નહીં, અવકાશ જ નથી. કારણ કે આપણે તો કીધું કે માત્ર સપાટીને લંબ ઘટક જ જોવાનો છે. હવે આ બે પરિસ્થિતિ શું કામ અલગ પાડી? તો કે ક્યારેક એવું બને કે આપણને એવું કીધું હોય કે સપાટીને દોરેલા લંબ સાથે થીટા કોણ બનાવે છે. ક્યારેક એવું કીધું હોય કે સપાટી સાથે થીટા કોણ બનાવે છે. તો હવે ઘટકો પાડીએ તો ઘટકો કઈ રીતે મળે? તો કે હું આ જ વસ્તુને ડોટેડ લાઈન થી વળી પાછો આગળ લંબાવું એટલે ખૂણો ક્યાં બનશે? તો કે ખૂણો અહીંયા બને. એ જ રીતે અહીંયા પણ આપણે આને આગળ લંબાવીએ તો ખૂણો દર્શાવીએ, ખૂણો ક્યાં બનશે? અહીં બનશે. ચાલો, આ થીટા છે તો થીટા તરફનો ઘટક f cos થીટા અને આ ઘટક f sin થીટા. એવી રીતે અહીંયા આ ઘટક અને આ ઘટક. ચાલો, આ થીટાની બાજુનો ઘટક થયો ને એટલે કયો થયો? f cos થીટા અને f sin થીટા. તો બળની અસરકારકતા, આગળના ઉદાહરણોમાં આપણે જે કીધું કે બળની અસરકારકતા છે એ અસરકારકતા સંપર્ક સપાટી, બધુંય ક્ષેત્રફળ નહીં, બળ લાગતું હોય એટલી જ સપાટી એટલે કે સંપર્ક સપાટીના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. આ બળની અસરકારકતાને આપણે દબાણ કીધું, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એ, અને દરેક વખતે આપણે બળ સરખા લીધા છે એટલે અંશમાં રાખ્યું f. દબાણ P is equal to F by A, પરંતુ F અને A બંને કેવા હોવા જોઈએ? સમાંતર. સપાટીને લંબ પણ ક્ષેત્રફળ સદિશને સમાંતર. એટલે આ ત્રણેય કેસ માટે આપણને એમ થાય કે સૂત્રો શું લેવા? તો કે જો અહીંયા લંબ સ્વરૂપે બળ કેટલું લાગે છે? F. તો કે F ના છેદમાં A. આ સ્થિતિમાં લંબ સ્વરૂપે કેટલું બળ લાગે છે? તો કે f cos થીટા ઘટક જ છે, f cos થીટા ના છેદમાં a. આ કેસમાં લંબ રૂપે કેટલું બળ લાગે છે? sin થીટા. તો અહીંયા બળનું દબાણનું સૂત્ર સાથે f sin થીટા અપોન a. કહેવાનો અર્થ આ બંને કેસ એટલે લીધા કે તમારા મનમાં એવી માનસિકતાનું આવી જાય કે sin જ લેવું કે cos જ લેવું. પરિસ્થિતિના આધીન નક્કી કરવાનું થાય કે sin લેવું કે cos, અને પરિસ્થિતિમાં આપણે હંમેશા એ જ લેવાનું કે જે સપાટીને લંબ રહે એ ઘટક.
એટલે આના પરથી આપણે વ્યાખ્યા બનાવી હોય તો વ્યાખ્યા શું બનાવી શકીએ તો કે છેદમાં ક્ષેત્રફળ અને અંશમાં બળ પણ બે એકબીજાને સમાંતર હોવા જોઈએ અને સપાટીને લંબ. એટલે વ્યાખ્યા આવી કંઈક લખી શકાય, એકમ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે, સપાટીને લંબ રૂપે લાગતું બળ, એને શું કહેવામાં આવે? દબાણ. બહુ સિમ્પલ વ્યાખ્યા ટેક્સ્ટ બુકે આપેલી છે, આપણે દરેક ઘટનાઓ ધ્યાનમાં લીધી. કોમ્પિટિટિવ એક્ઝામ માટેના પોઈન્ટ થયા કે એની આપણે નક્કી કરવું પડશે કે બળનો ઘટક કયો લેશું. એકમની વાત કરીએ તો એકમ જે સમીકરણ છે એના ઉપરથી અંશમાં બળ છે, અંશમાં બળ, બળનો એકમ ન્યૂટન છેદમાં ક્ષેત્રફળ મીટર સ્ક્વેર, ન્યૂટન તરીકે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના છેદમાં મીટર સ્ક્વેર, એક એક ઘાત કેન્સલ કરો એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ સ્ટાન્ડર્ડ એકમ છે. અન્ય એકમોમાં તો કે અન્ય એકમોમાં એટમોસ્ફિયર વપરાય છે અને આ જે છે એને પાસ્કલ, પાસ્કલ નામના વૈજ્ઞાનિક ઉપરથી પાસ્કલ કેપિટલ પી સ્મોલ એ વડે દર્શાવાય છે. આ એસઆઈ એકમ છે અને જનરલી એટમોસ્ફિયર એકમ વપરાતો હોય છે તો એટમોસ્ફિયરને આપણે કન્વર્ટ કરવા પડે. કેટલા થાય તો કે ચેપ્ટર 9 માં આપણે વારે વારે કરીએ 1.01 × 10⁵ પાસ્કલ. પારિમાણિક સૂત્રોની વાત કરીએ તો કિલોગ્રામ એટલે m1 મીટર છેદમાં l-1 સેકન્ડ સ્ક્વેર છેદમાં t-2. તો આ થઈ દબાણની વ્યાખ્યા, એકમ અને સમજૂતી. આ રીતે આપણે કોઈ પણ સપાટી પર લાગતું દબાણ વ્યાખ્યાયિત કરી શકીએ. જેમ સંપર્ક સપાટી મોટી એમ આડછેદના ક્ષેત્રફળને કારણે બળની અસરકારકતા ઓછી. તો આવા બીજા એક્ઝામ્પલમાં આપણે બીજા ઉદાહરણની વાત કરીએ તો નાનામાં નાના વાહનથી મોટામાં મોટા વાહનની જો આપણે ટાયરની પહોળાઈ જોઈએ તો એ ખબર પડી જશે. સાયકલના ટાયર એના કરતા, બાઇકના ટાયર એના કરતા, કારના ટાયર એના કરતા, હેવી લોડેડ ટ્રક, ટ્રેક્ટર, મોટા બીજા વાહન જેસીબી, આ બધાના ટાયર, જેમ જેમ વાહન મોટું થતું જાય એમ ટાયરની પહોળાઈ વધતી જાય. વધતી જાય એટલે શું થાય તો કે વાહનનો વજન છે એ એફ છે પણ એ વધતું જાય એટલે આ ગુણોત્તર નાનો થતો જાય, દબાણ નાનું થતું જાય એટલે ટાયરને ખરેખર જે વજન લાગે છે એની અસરકારકતા ઓછી થઈ જાય. એટલા માટે જેમ જેમ ગાડી લોડેડ મોટી થતી જાય એમ એની ટાયરની પહોળાઈ પણ વધારવામાં આવે છે. તો આ થયું દબાણ. હવે આ દબાણની અસરકારકતા ઘનતા સાથે સંકળાયેલી છે અને ઘનતા એટલે આમ તો આપણને બેઝિક ખબર છે કે કોઈ પણ પદાર્થ માટે જ્યારે આપણે ઘનતા વ્યાખ્યાયિત કરીએ છીએ ત્યારે ઘનતા ઇઝ ઇક્વલ ટુ થાય દળના છેદમાં કદ. ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ. ઘનતાને પણ કુલ 3 જુદા જુદા પરિમાણમાં કેવડો પદાર્થ છે એના પર વહેંચવામાં આવે. એક પરિમાણિક પદાર્થ હોય તો પેલો પ્રકાર છે રેખીય દળ ઘનતા. પેલો પ્રકાર છે રેખીય દળ ઘનતા. બીજા પ્રકારની વાત કરીએ તો બીજો પ્રકાર છે પૃષ્ઠ દળ ઘનતા. ત્રીજો પ્રકાર છે કદ દળ ઘનતા. તો આ 3 પ્રકાર છે. રેખીય સંજ્ઞા છે રેખીય ની લેમડા, અંશમાં દળ છેદમાં રેખીય એટલે લંબાઈ, m ના છેદમાં l. પૃષ્ઠ દળ ઘનતા એને સિગ્મા વડે દર્શાવાય. દળ છેદમાં પૃષ્ઠ અથવા ક્ષેત્રફળ, પૃષ્ઠ અથવા ક્ષેત્રફળ, એરિયાનો a અને દળનો m. પછી કદ દળ ઘનતા. કદ દળ ઘનતાની સંજ્ઞા ρ, અંશમાં દળ છેદમાં કદ v. અને કદ દળ ઘનતા અપભ્રંશ થઈને આ શબ્દ ખાલી ઘનતા તરીકે ઓળખાય છે કારણ કે મોટે ભાગે આપણે ઘનતા ઉપયોગમાં કરવાની છે એ કદ દળ ઘનતા પ્રકારની હોય છે.
એટલે આ થઈ ઘનતા, જે આપણે રૂટીન ઉપયોગમાં લઈએ છીએ. તો ઘનતા એટલે દળના છેદમાં કદ એકમ પ્રમાણે થાય કિલોગ્રામ પર મીટર ક્યુબ. પણ જ્યારે અન્ય પદાર્થો માટે ઘનતા નક્કી કરવાની હોય ત્યારે ઘનતા મેળવવાને બદલે એને પાણી સાથે સરખાવીને નક્કી કરવામાં આવે છે. અને પાણી સાથે સરખાવીને જે નક્કી કરવામાં આવે છે એને કહેવામાં આવે છે વિશિષ્ટ ઘનતા. વિશિષ્ટ ઘનતા. અમુક કિસ્સાઓમાં આપણે હમણાં જોશું, આ જ વિશિષ્ટ ઘનતાનું નામ કરવામાં આવે છે વિશિષ્ટ ગુરુત્વ. તો વિશિષ્ટ એટલે શું? તો કે ઘનતાનો રોસ. વિશિષ્ટ એટલે ઇંગ્લિશમાં સ્પેસિફિક, એનો એસ. આપણને કોઈ પણ પદાર્થ માટે વિશિષ્ટ ઘનતા શોધવાની કીધી છે, એટલે અંશમાં શું કરવાનું? તો કે આપણને જે પદાર્થની વિશિષ્ટ ઘનતા શોધવાની કીધી છે એ પદાર્થની ઘનતા છેદમાં 4 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા 277 કેલ્વિન તાપમાને પાણીની ઘનતા. આવું શા માટે? તો કે આ મુદ્દો આપણે ડિટેલમાં આગળના ચેપ્ટરોમાં ચર્ચાનો કરવાનો છે, પણ શોર્ટમાં લઈએ. જનરલી એવું થતું હોય છે કે તાપમાન ઘટે એમ કદ ઘટે, અને કદ છેદમાં છે, કદ ઘટે એટલે ઘનતા વધે. પણ પાણી એક જ એવો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે કે આ જે વાત છે એ ખાલી 4 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી જ પાલન કરે. 4 ડિગ્રીથી પણ ટેમ્પરેચર નીચું લઈ જઈએ તો તાપમાન નીચું લઈ જાય છતાં કદ વધવા માંડે અને ઘનતા ઘટવા માંડે. એટલે 4 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એનો એક્ઝેક્ટ અર્થ શું થાય છે? તો કે પાણીની મહત્તમ ઘનતા લેવાની. શોર્ટ એન્ડ સ્વીટ. પાણીની કેવી ઘનતા લેવાની? મહત્તમ. તો પાણીની મહત્તમ ઘનતા. ચાલો, હવે આ જે ઘનતા છે એમાં બીજા 2 પ્રકારો, પેટા પ્રકારો આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો પેટા પ્રકારો એમાં 2 બાબતો હોઈ શકે. એક, જે દ્રવ્ય લીધું છે ઘનતા માપવા માટે, વિશિષ્ટ ઘનતા માપવા માટે, એ અને પાણીની ઘનતા. ઘનતામાં પણ 2 ભૌતિક રાશિ આવે, એક દળ આવે અને એક કદ આવે. 2 પ્રક્રિયામાં 2 શક્યતાઓમાં પહેલી શક્યતા એ કે બંને પદાર્થોના દળ સમાન હોય. અહીંયા જે પદાર્થ આપણે લઈએ ઈ અને પાણી બેયના દળ સમાન હોય. બીજી કિસ્સો આપણે એવો બનાવી શકીએ કે બેયના કદ સમાન હોય. 2 માંથી એકય સમાન ન હોય તો મૂળભૂત સૂત્ર એઝ ઇટ ઇઝ, પણ 2 માંથી એકાદું સમાન હોય તો વિશિષ્ટ ઘનતા શું થાય? તો કે ρ s. ઘનતા એટલે દળના છેદમાં કદ. દળના છેદમાં કદ તો ઘનતા, દળ તો સરખી છે, કદના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પદાર્થની ઘનતા અહીંયા છે તો પદાર્થનું કદ છેદમાં વહી જાય. પાણીની ઘનતા છેદમાં છે તો પાણીનું કદ ક્યાં વહી જાય? અંશમાં. VW/V. V એટલે પદાર્થનું કદ, VW એટલે 4 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 277 કેલ્વિન તાપમાને પાણીનું કદ. કદ સમાન હોય તો વિશિષ્ટ ઘનતાનું સૂત્ર શું? તો કે કદ સમાન હોય તો બાકી રહ્યું દળ. તો ઘનતા છે એ દળના સમપ્રમાણમાં છે, તો સમપ્રમાણમાં છે. અંશમાં પદાર્થની ઘનતા તો પદાર્થનું દળ, છેદમાં પાણીની ઘનતા તો પાણીનું દળ. આમાં જો થોડું મોડિફિકેશન કરીએ, થોડું મોડિફિકેશન એટલે તો કે અંશ અને છેદ બંનેને g વડે ગુણી અને g વડે ભાગી નાખીએ તો m × g એટલે આ તો વજન થઈ ગયું. પદાર્થનું વજન છેદમાં એટલા જ કદના પાણીનું વજન. તો આવા કેસમાં ગુરુત્વ પ્રવેગ દ્વારા એની સરખામણી કરી તો એને વિશિષ્ટ ગુરુત્વ પણ કહેવામાં આવે છે. એટલે જનરલી કોઈ પદાર્થની ઘનતા વિશિષ્ટ ઘનતા સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે. એવી રીતે દર્શાવવામાં આવે કે પાણીની ઘનતા કરતા આટલા ગણું છે. તો આ થઈ વિશિષ્ટ ઘનતાની વાત. અહીંયા એના પછી ટેબલમાં એના મૂલ્યો આપેલા છે જેના દ્વારા આપણે વિશિષ્ટ ઘનતાના મૂલ્યો માત્ર આપણા વાંચવા માટે છે, યાદ રાખવાના નથી. જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે, દબાણ લગાડવામાં આવે ત્યારે તરલ એટલે કે વાયુ અને પ્રવાહી બંને એવા પદાર્થો છે કે જે પોતાના કદમાં ફેરફાર દર્શાવે તો ઘનતામાં પણ ફેરફાર આવી શકે. જનરલી પ્રવાહી છે
એ પોતાના કદમાં ઓછો ફેરફાર દર્શાવે, ખૂબ ઓછો દર્શાવે, એટલે એ મોટે ભાગે અદબનીય હોય છે. એના પ્રમાણમાં પ્રવાહીની સાપેક્ષમાં વાયુમાં કદનો ફેરફાર થાય તો એ દબનીય કહેવાય. પ્રવાહી મોટે ભાગે અદબનીય હોય છે, જ્યારે વાયુ દબનીય હોય છે. આજે આપણે બળ અથવા દબાણ લગાડીએ એની અસરકારકતા માપવા માટે એક સિમ્પલ સાધન બનાવી શકાય. કેવું સિમ્પલ સાધન બનાવી શકાય? તો કે આપણે આ જે છે એ આકૃતિની વાત કરીએ તો આ આકૃતિ છે એમાં જ આપણે વાત કરીએ તો અહીંયા આના પર કેટલું દબાણ કે બળ લાગે છે એ આપણે જોવું છે. તો શું કરવાનું? તો કે એક સિમ્પલ પાત્ર લેવાનું, એક સિમ્પલ એવું જ એક પાત્ર લેવાનું. હવે એ પાત્ર સંપૂર્ણપણે તરલથી ભરેલું જ છે, સંપૂર્ણપણે તરલથી ભરેલું છે, અને એમાં તમે કોઈ પદાર્થને અહીંયા રાખો છો. આ પદાર્થ એવો પસંદ કરો કે એનું વલણ એવું હોય કે એ નીચે તરફ આવે. એવું પસંદ કરવું કે એ જનરલી નીચે તરફ આવે. આવું પસંદ કરવાનું કારણ પ્રયોગ કરવાની સરળતા છે. જરૂર નથી કે નીચે જ આવવું જોઈએ, તો સ્થિર પણ રહે. પ્રયોગ કરવાની સરળતા માટે, પરિણામ મેળવવાની સરળતા માટે, અવલોકન લેવાની સરળતા માટે આવો પદાર્થ પસંદ કરી શકાય. એ નીચે આવતો હોય, હવે એવા કેસમાં આપણે અહીંયા એક બીજું સાધન બહારથી જોડી દઈએ. બીજું સાધન અહીંયા જોડીએ તો કેવું જોડશું? તો કે અહીંયા હું એક સાધન જોડું છું. આ સાધન છે એ સ્થિર છે, આ સાધન છે એ સ્થિર છે. અંદર હું એક સ્પ્રિંગ રાખી દઉં છું, અંદર હું એક સ્પ્રિંગ રાખી દઉં છું. આ સ્પ્રિંગ મેં બહારથી રાખી છે, અર્થાત એનો જે સ્પ્રિંગ અચળાંક છે, એનો જે સ્પ્રિંગ અચળાંક છે એ આપણને ખ્યાલ છે, કારણ કે એ તો અચળાંક છે. હવે જો આ બ્લોક નીચે તરફ ગતિ કરશે, એનો અર્થ એવો થયો કે એ પર નીચે તરફ બળ લાગે છે, એટલે એ શું કરશે? તો કે આ સ્પ્રિંગનું સંકોચન કરશે. હવે સ્પ્રિંગનું સંકોચન થઈને ધારો કે સ્પ્રિંગ હવે આવડી જ થઈ ગઈ, સ્પ્રિંગ હવે સંકોચન થઈ અને એના નાની થઈ ગઈ, આવડી જ થઈ ગઈ, આવડી જ થઈ ગઈ. અર્થાત કેટલો સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર થયો? તો કે આટલો, x જેટલો થયો. પછી હવે પદાર્થથી નીચે જતો અટકી ગયો અને સ્પ્રિંગ એમને ઘટાડેલી લંબાઈમાં જ છે, કોઈ ફેરફાર નથી થતો. અર્થાત શું થયું? તો કે આ કેસમાં બંનેનું સંતુલન થયું, આ કેસમાં બંનેનું સંતુલન થયું. તો સંતુલન થયું ત્યારે બંને દ્વારા લાગતા બળો સરખા થઈ જાય. બંને દ્વારા લાગતા બળો એટલે ધારો કે આ બ્લોક છે એ m દળનો છે, તો આ બ્લોક ઉપર કેટલા બળો લાગે? તો કે પોતાનું વજન બળ mg. સ્પ્રિંગ પુનઃસ્થાપક બળ લગાડે, ક્યાં લગાડે? kx જેટલું. અને તરલ જે ભરેલું છે, આમાં જે દ્રવ્ય ભરેલું છે એના દ્વારા લાગતું દળ p. તો સંતુલન થાય ત્યારે આખું સૂત્ર શું થાય? kx. એને કોણ સમતુલે છે? mg પ્લસ p. તો p ઇઝ ઇક્વલ ટુ kx માઇનસ mg. કે તો અચળાંક છે જે આપણને ખબર છે, x એની લંબાઈમાં થતો ફેરફાર પ્રયોગ દરમિયાન આપણે સ્કેલથી માપી લેવાનો છે. દળ પણ આપણને ખબર છે, આ બ્લોક કેવડા દળનો લીધો છે એ, અને ગુરુત્વ પ્રવેગ g. એની આપણે કિંમત મૂકી દઈએ. એની કિંમત મૂકી દઈએ તો એના પરથી આપણને અહીંયા તરલ દ્વારા કેટલું દબાણ આ સ્થિતિએ ઉદ્ભવ્યું છે એની માહિતી મળી જશે. તો આ થઈ દબાણ અને ઘનતા વિશેની સામાન્ય માહિતીઓ. આ બંને પોઈન્ટ, બંને સદિશ, બંને ભૌતિક રાશિઓ આપણા માટે ખૂબ અગત્યની છે. થ્રુઆઉટ ચેપ્ટર આપણને કામમાં આવશે. દબાણ અદિશ રાશિ થશે કારણ કે ભાગાકાર છે, અને આપણે જ્યારે સદિશોની વાત કરી ત્યારે એવું સ્પષ્ટ કીધું હતું, સદિશો વચ્ચે સરવાળા થઈ શકે, બાદબાકી થઈ શકે, ગુણાકાર થઈ શકે, પણ હજુ સુધીમાં એક પણ વખત આપણે સદિશના ભાગાકાર કર્યા નથી. અર્થાત ભાગાકાર આવે એટલે સમજી જવાનું કે એ ભૌતિક રાશિઓ સદિશ હોઈ શકે નહીં. એટલે કે બળ ભલે સદિશ છે, બળ ભલે સદિશ છે, દબાણમાં બળના છેદમાં ક્ષેત્રફળ આવે, બળ ભલે સદિશ છે, ક્ષેત્રફળ પણ સદિશ છે, પણ એ તો સ્પષ્ટ છે કે દબાણ કેવી ભૌતિક રાશિ થવાની છે? તો કે બેનો ભાગાકાર છે. સદિશોનો ખરેખર ભાગાકાર થઈ ન શકે, એટલે આપણે ત્યાં ગણતરીમાં માત્ર મૂલ્ય જ લીધેલું હોય, એટલે કે દબાણ છે એ અદિશ રાશિ થશે. થેન્ક યુ.